મહુવા નજીકના બોરડી ગામે ગંદકીના સામ્રાજ્યને લઈ માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોય તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। માખી મચ્છરના ઉપદ્રવને લઈ લોકોમાં રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે। તંત્ર યોગ્ય કરે તે જરૂરી છે। મહુવા નજીકના બોરડી ગામે કચરાના અને ગંદકીના સામ્રાજ્યને લઈ મચ્છર માખીનો ત્રાસ વધી રહ્યો છે। સ્થાનિક લોકોને આરોગ્યની ચિંતાનો ભય સતાવી રહ્યો છે। આ બાબતે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે અનેકો વિસ્તારમાં કચરા અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। અત્યારે ચોમાસામાં વરસાદ વરસતા ખાડાઓમાં વરસાદના પાણી ભરાયના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે શરદી, તાવ સહિતના રોગચાળામાં ખૂબ જ વધારો થયો છે, જેથી સ્થાનિક વિસ્તારના રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવે છે। ગામના અનેકો વિસ્તારમાં કચરો અને ગંદકી જોવા મળી રહી છે। આ ગંદકીમાં ગાયો, ભૂંડ સહિતના આરોળતા હોવાથી વધારે ગંદકી ફેલાઈ રહી છે। આ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે। તેમ છતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધીન છે, તેમજ આરોગ્ય તંત્ર દ્વારા આ કચરો અને ગંદકી દૂર કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે આરોગ્ય તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે અને મચ્છરોનો ઉપદ્રવ ઘટે, તેમજ મચ્છરોના ઉપદ્રવને કારણે થતા રોગોને અટકાવવામાં આવે તો ગામના સ્થાનિક રહીશોને રાહત મળશે તેવું બોરડી ગામના ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવી રહ્યું છે। જો હવે આ ગંદકી દૂર કરવા બાબતે આરોગ્ય તંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું। હાલો, મારું નામ દિનેશભાઈ બામણિયા છે। અમારે છેલ્લા 5 વર્ષથી આ ઉકળાનું સોલ્યુશન હજી થયું નથી। કેટલી વાર અરજી કરી છે ને ત્યારે મચ્છરને જે હાલવામાં તકલીફ પડે છે, દર ચોમાસે રામાયણ રહી છે કે હાલવામાં તકલીફ પડે છે અને રોગચાળાનો ભય વધારે છે, જેથી કરીને અમારા છોકરા અહીંથી જાય છે સ્કૂલે તો હાલવામાં તકલીફ પડે છે અને જે માંદા પડે છે અને તંત્ર હજી કાંઈ જાગતું નથી એવું લાગે છે મને કે હવે આવનારા સમયમાં જાગશે કદાચ ને જો આ ઉકળાનો હલ થાય। મારું નામ જનકભાઈ, ગામ બોરડી। હવે આપણે શેરીમાં ઉકળાનો પ્રશ્ન છે। દર વખતે છોકરાને બધા માંદા પડે છે, આ મચ્છરને એવું થાય છે। ગંદકીની ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી। તો હવે કંઈક તંત્ર જાગે ને કંઈક સાફ સફાઈ થાય એવું કંઈક કરે તો સારું, કેમ કે બાળકો દર વખતે સ્કૂલે જતા હોય તો દર વખતે માંદા પડે ને પછી ઘેર રહે એટલે કાંઈ અભ્યાસમાં ધ્યાન દેવાતું નહીં ને કાંઈ થતું નહીં, એટલે હવે તંત્ર કંઈક ધ્યાન દે તો સારું। તો હવે કોઈ ધ્યાન નથી દેતું। હા, અરજી કરી છે, બધાને રજૂઆત કરી છે, પણ ઉપરનો કોઈ કઈ પ્રશ્ન હલ થતો નથી ને દર ચોમાસે આ રામાયણ રહી છે અમારે। હા, ગામમાં અત્યારે પાણી ભરાય છે એટલે મચ્છરનો પ્રશ્ન પણ બહુ છે। પાણી ભરાય એટલે મચ્છર આગળ છે, મોટા ઢૂંગા છે એટલે બીમારીનો પ્રશ્ન વધી જાય છે, એટલે એ કંઈક સુવિધા થાય તો સારું છે। ગામમાં અત્યારે રોગચાળાનો ફૂલ ભય છે ને મચ્છર પણ બહુ છે, તો તંત્ર હવે કંઈક ધ્યાન દે તો સારું। ખાડામાં પાણી ભરાય છે અને મચ્છરોનો રોગચાળો છે, એટલે નિશાળે એને હાલવાની તકલીફ પડે છે। મારું નામ બોલો, ગામ બોરડી, મારું નામ છે જમભાઈ, હું બોરડી જ રહું છું। અહીંયા અમારે ઉકળો છે એટલા વર્ષ થયા, 5-6 વર્ષ થયા, કોઈ કાંઈ ધ્યાન દેતું નથી સાહેબ। ને અમારા છોકરાને સવારમાં નિશાળે સવારમાં ભાગ લેવા જવાનું હોય તો તકલીફ બહુ પડે છે, અમારે આમ ફરીને જવું પડે। તો આનું કાંઈક તમે કાંઈક કરાવો સાહેબ તો સારું કહેવાય, નકર પછી અમારા છોકરા બીમાર પડે છે, અમારા કાંઈ દવાખાને લઈ જવા પડે। ઝાડા ઉલટી ને કોલેરું થઈ જાય છે છોકરાઓને, એટલે અમારા કેસ અને ગામમાં બોરડીમાં વધારે છે। અમારી શેરીમાં, અમારી શેરી 2-3 પડે છે, તમારે પૂછો તમે તારા 2 માણસને પૂછી લેજો। ખાડો ગામમાં રોગચાળો બહુ છે, ખાડા ભરાય છે અને અમારે અહીંયા કઈ હલાય એમ ન હોય, ને આવે તારે નાખવી પડશે। મચ્છરાને કારણે રોગચાળો ઉપડી ગયો।